હરેશભાઈએ જે વાત કરી કે પરિવર્તનની લહેર અને આશાનું કિરણ એટલે કે વિસાવદરના આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા. દોસ્તો, આ નજીકનું જ ગામ છે. આમ તો વિસાવદર વિધાનસભાનું નજીકનું ગામ છે, વડાલ જિલ્લા પંચાયતનું એક નંબર ગામ. અને આજે જ્યારે ગોપાલભાઈ આપણી વિશે ઉપસ્થિત છે ત્યારે વિશેષ સમય નહીં લેતા જેમને સાંભળવા માટે આપણે બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આજનો દિવસ એમના જન્મદિવસ છે અને જન્મદિવસે તમારા ગામમાં વધાર્યા એટલે ખૂબ ખુશીનો દિવસ છે. એટલે વિશેષ સમય નહીં લેતા હું હવે વિનંતી કરીશ આપણા સૌ કોઈના લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે બધા મજામાં? રોટલા ખાતા બાકી છે? ખબર પડે કે તું ના બોલું. ઈવનગર ગામના અને આજુબાજુમાંથી પધારેલા સૌ ગ્રામજનો, યુવા દોસ્તો, વડીલો, મારા માતા બહેનો, બધાને મારા ખૂબ ખૂબ પ્રણામ, સૌને મારા નમસ્કાર. પહેલા તો આ ઈવનગર ગામ એમાં આ હોલ અમારી જૂની યાદો છે. અહીંયા અમારે અડધી રાતે 12 વાગે પૂજા કરો બધી વેતન કરી. તેથી આ બધું બન્યું નહોતું, હોલ નહોતો ત્યારે તો ખાલી ના એટલે આંદોલન હતું. એ પછી મને આ જગ્યાએ પાછો આવવાનો મારો મેળ પડ્યો છે. એ વખતે સંઘર્ષનો સમય હતો. આ વખતે ગામ ધારાસભ્ય બનાવી દીધો છે. એટલે હું એ બાબતને યાદ કરીને પણ બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમારા આગેવાન આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમાબેન, અમારા જિલ્લાના પ્રમુખ હરીશભાઈ સાવંગિયા, અમારા હરિકમ યોદ્ધા એટલે ચૂંટણીમાં ભાજપે પૈસા ખુલ્લા મૂકી દીધા, કોઈ જોઈએ એટલા લઈ ગયા, પણ પૈસાની તાકાતની સામે ઝૂક્યા વગર જેને અમારું માન સન્માન જાળવું કામ કર્યું, નામ રાખ્યું એવા કૈલાસભાઈ સાવલિયા જામકા સીટના તાલુકા પંચાયતના સભ્ય છે. અમારે પ્રભાતપુર ગામના રવિભાઈ ધડુ છે, આમાંથી જયસુખભાઈ પાંજરાનો છે, આ બાજુ બેઠેલા ગામના આગેવાનો છે. બધાનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. આજે જ્યારે હું અહીંયા આપણી વચ્ચે આવ્યો છું ત્યારે બે ચાર બાબત મારે બધાના ધ્યાનમાં મૂકવી છે કે જ્યારે હું ધારાસભ્ય નહોતો એ સમયે કે આપણે ભાજપની સામે આક્રમકતાથી લડતા હતા, અવાજ ઉઠાવતા હતા, ક્યારેય કોઈનાથી બીવાનું નહીં, ગમે એવો માણસ હોય, ગમે એવો મુદ્દો હોય, સતત લડતા રહીએ. એટલે જ્યારે હું ધારાસભ્ય નહોતો એ સમયે પણ હજારો લોકો મળતા પોતાની વાત લઈને કે અમારો મુદ્દો આ છે, અમારો મુદ્દો આ છે. કોઈને ખેતરનો મુદ્દો, કોઈનો નોકરીનો મુદ્દો, કોઈને સરકારી અનાજનો મુદ્દો, શિક્ષણનો મુદ્દો, અનેક મુદ્દાઓ ઉપર ઈ વખતે અમારાથી જે બળ થાય એ બળ કર્યું, કોશિશ કરી. ક્યારેક પરિણામ મળ્યું પણ ક્યારેક ન પણ મળ્યું. ધારાસભ્ય તરીકે વિસાવદરની જનતાએ તક આપ્યા પછી વધુ લોકો આવે છે કે ભાઈ હવે તો આ મુદ્દો છે, આ મુદ્દો છે, આ મુદ્દો છે, આ મુદ્દો છે. પણ મારી વિનંતી બધાને એવી છે કે શું એક માણસથી ક્રાંતિ થઈ જશે? તમારા બધાનું શું માનવું છે કે એક જ માણસથી બધું જ થઈ જશે? બધું નહીં થાય. એક માણસ આપણી આગેવાની કરે, એક માણસ આપણું માર્ગદર્શન કરે, એક માણસ આપણને મદદ કરે, પણ બધાય ભેગા મળીને બોલે તો વજન જાજુ પડે કે એક માણસ બોલે વજન પડે. ગુજરાતમાં હજારો તકલીફો છે. એના પાયામાં બે કારણ છે. બે સમસ્યા ઓછી થઈ જાય તો ગુજરાતમાં ત્રીજી કોઈ સમસ્યા વધે એમ નથી. એમાં પહેલી સમસ્યા, આપણે કોઈ ક્યારેય કાંઈ બોલતા નથી, જેમ રાખે એમ રહીએ છીએ. જે ઓલું નથી કહેતા કે રામ રાખે એમ રહીએ. રામ રાખે એમ રહેવામાં વાંધો નથી, પણ ભાજપ રાખે એમ થોડું રહેવાનું હોય. કરોડો લોકો આ ગુજરાતની અંદર ક્યારેય કોઈ વાતનો વાંધો નોંધાવતા નથી, અવાજ ઉઠાવતા નથી, બોલતા નથી, એને કોઈ દિવસ ખોટું લાગતું નથી.
આ પહેલી ગુજરાતની મુખ્ય સમસ્યા છે કે હજારો લોકો સહન કરી જાય છે, બધું જ સહન કરી જાય છે, સહન શક્તિ મોટી થઈ ગઈ છે. આ પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન કે આ તકલીફ, પીડા, પ્રશ્નો અને સમસ્યાઓ 5 વર્ષ સુધી આપણે બોલીએ છીએ, આમ થઈ ગયું છે, પાણી નથી આવતું, બ્લોક ઉતરી ગયા છે, ભ્રષ્ટાચાર થયો છે, શાળા શિક્ષક નથી, દુકાનમાં અનાજ મળતું નથી, આમ નથી, ત્યાં નથી. 5 વર્ષ સુધી બધું યાદ રહે. મતદાનની તારીખે આપણે ઈવીએમ માં ગોતીએ કે કઈ અટક છે, એ અટક વાળો આપણી જ્ઞાતિનો છે, બીજી જ્ઞાતિનો. હજારો લોકોની આ સમસ્યા છે કે આપણી જ્ઞાતિ વાળો ગોતી બટન દાબી દે, પછી પાછી ઈનો એક કપાટ. આ બે પ્રશ્નોનું સમાધાન ગુજરાતમાં થઈ જાય, બધા સુધારો લાવે, હું લઉં, હોવ લાવે, આજથી શરૂઆત કરીએ તો 50 વર્ષે પરિણામ મળે. બધી જ્ઞાતિના લોકોએ પોતાની જ્ઞાતિના માણસોને વારંવાર મત આપ્યા પછી પીડા છે ને, બધાએ પોતાની જ્ઞાતિના જ મત આપ્યા છે. મોટા ભાગે 90% લોકો એ રીતે મત આપતા હોય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, લોકસભા, વિધાનસભા, અને આપણી જ્ઞાતિનો ન હોય તો પછી પાછો ભાજપને દેવાનો. વર્ષો સુધી આપણી જ્ઞાતિના માણસને મત આપ્યા પછી ફાયદો થયો હોત તો આજ આપણે આંદોલન ન કરવા પડે. આપણી જ્ઞાતિના માણસને તાલુકા, જિલ્લા પંચાયત જીતાડ્યા પછી ફાયદો થતો હોત તો ક્યાં આપણે આંદોલન કરવાની જરૂર નથી. ગુજરાતની બે સમસ્યા છે કે મત આપવા જાય ત્યારે આપણી જ્ઞાતિ જોવાની, અને મત આપી દીધા પછી જેવું હોય એવું ચલાવી દેવાનું. આ બે પ્રશ્નનું નિરાકરણ આવી જાય તો ત્રીજો કોઈ પ્રશ્ન આપણા ગુજરાતમાં ન રહે એવું મારું માનવું છે. આ મારી વાત સાચી છે કે ખોટી વાત છે? એ જ દાદા આપણી એનો ખૂબ ખૂબ આભાર માનું છે. હે, ફરીથી પૂછું, મારી વાત સાચી છે કે ખોટી છે? આપણે આપણો આત્મા જગાડવાનો છે. હું તો આત્મા જગાડવાનો ઝંડો લઈને નીકળ્યો છે આખા ગુજરાતમાં. જાગે તો સારી બાબત છે. અને આત્મા હું કામ જગાડવો છે? ઘણા મને પૂછ્યું કે ભાઈ તમને એમ લાગે છે કે આત્મા મરી ગયો છે, આત્મા હું કામ જગાડવો છે? તમે જુઓ કે ગામમાં મજૂરી કરતા એક નાના માણસને 4 કિલો, 6 કિલો, 8 કિલો ઘઉં ચોખા મળવા પાત્ર હોય, એ લેવા માટે લાચારી કરવી પડે છે. વર્તી લેવાની વસ્તુ છે, અધિકારથી લેવાની વસ્તુ છે, કે કાંઈ ભીખ નથી માંગવા. આ દેશના નાગરિક છે, એને આ દેશની સરકાર એનું પેટ ભરવા 4 કિલો ચોખા આપે, એ એનો હક છે. પણ એ હક માંગવા માટે ગરીબ માણસે ભાઈ સાહેબ બાપા કરવા પડે, ધક્કા ખાવા પડે, ખરાબ અનાજ આપે, ઓછું અનાજ આપે, ચલાવી લેવું પડે. શું કામ? બોલશો તો તમારું બંધ કરાવી દેશે. તો લાચારી થઈ ગઈ, આટલી હદે લાચારી. તો જ માણસ સહન કરી જાય છે. ક્યારેક એવી ઘટના બને કે કોઈકનું ખૂન થઈ જાય, કોઈ બેનો દીકરીઓ સાથે અઘટિત ઘટના બને, ક્યાંક ચોરી થઈ જાય, ક્યાંક દારૂ થઈ જાય, માથા ભારે તત્વો ખૂબ ત્રાસ કરતા. પ્લાસ્મામાં વર્ષો પહેલા બહેનોએ તલવારો લઈને રેલી કાઢવી પડી હતી લુખા તત્વોની વિરુદ્ધમાં. લુખ્ખાઓની વિરુદ્ધમાં એફઆઈઆર કરવા જાઓ, ચોરીની વિરુદ્ધમાં એફઆઈઆર કરવા જાઓ, માથા ભારે માણસની સામે એફઆઈઆર કરવા જાઓ, પોલીસ એફઆઈઆર લખે નહીં, ધક્કે ચડાવી દે, બહુ બોલો તો તમારા ઉપર એફઆઈઆર થઈ જાય. આપણે એ જોયા કરવાનું, આપણે એ લાચારીથી જોયા કરીએ છીએ. શું કામ? આપણો આત્મા જાગતો નથી. અને આત્મા શું કામ જગાડવો? કે એક મરેલો માણસ બેઠો હોય, એને તમે પાટું મારો તો એને કઈ તકલીફ થાય? થાય કે ન થાય? મરેલા માણસને પાટા મારો કઈ તકલીફ ન થાય, પણ જીવતા માણસ પાટું મારો તો ઘર બધી વાગે. આજ ગુજરાતની સરકાર આપણું શોષણ કરે છે. આપણી અંદરનો આત્મા જાગતો હોત ને તો આમાં દાદા હાલે પૂછે એમ કહેતા હોત, પણ આપણે તો બુટલેગરોની ગુલામી કરવી પડે છે. દરેક એરિયા વાઇઝ દારૂ વેચવા વાળા લોકો છે એની ગુલામી કરવી પડે. શું કામ? આપણો આત્મા મરી ગયો, આપણને કઈ ફરક નથી પડતો. ભલે વેચે, આપણને હું રેશન વાળો રેશનમાં ચોરી કરે, તલાટી મંત્રી એના કામમાં કામ ચોરી કરે, મામલતદાર વાળો ન્યા કટકી કરી નાખે, પેટ્રોલ પંપે જાવ તો ન્યા પૂરું થઈ જાય, દૂધ વાળો દૂધ ખોટું ભરી દે. ચારેય તરફ ખોટા માણસો, બધાને ખબર છે ખોટું છે, ફરક કોઈને કઈ પડતો નથી. શું કામ? આપણો આત્મા મરી ગયો છે. ગમે એટલા પાટા ભાજપ વાળા મારે, આપણને શું થવાનું? અને એટલે હું વિનંતી કરું છું દીકરા તરીકે કે ભાઈ આત્મા જગાડો, બોલો.
શું ગુમાવવાનું છે આપણે? આપણું જાય શું? કાંઈ મળ્યું નથી તો કાંઈ જાશે નહીં. બોલશો તો કાંઈક સારું થાય. આજ આખા ગુજરાતની અંદર બ્રિજ તૂટે રોજ જાગે. મુખ્યમંત્રી શું કીધું? બ્રિજ નથી તૂટ્યો, એક ગાળો તૂટ્યો. એની નથી ખબર કે એક ગાળો નહીં, એક છોકરો મરી જાય તો આખા પરિવારનો માળો તૂટી જાય છે. પણ એ વાતની સંવેદનશીલતા મુખ્યમંત્રીને નથી ખબર, ગૃહમંત્રી નથી ખબર કે એક ગાળો નહીં, એક માણસ મરે એટલે એક માળો તૂટે, એક માળો નહીં આખી સોસાયટી રોવે. કેમ કે આ તો બધા વ્યવહારમાં જીવવા વાળા માણસો, કેટલા બિન સંવેદનશીલ માણસો સરકારમાં બેઠા છે. આપણે ટગર જોયા કરીએ છીએ, આપણને કોઈ ફરક પડતો નથી. ખેડૂતો મહેનત કરીને, પરસેવો રેડીને, લોહી રેડીને મગફળી, સોયાબીન, ચણા કે ઘઉં પકવે. ટેકાના ભાવની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે. તમારી મગફળી સિલેક્ટ કરાવવા માટે તમારી જે કઈ ચણા હોય કે સોયાબીન રિજેક્ટ ન થાય, એના પૈસા આપવા પડે. આ વાત સાચી છે ખોટી? આ કોઈ કઈ અમે કઈ આ કઈ કેમિકલ વાળું દૂધ તો નથી ઘરે બનાવી લાવવા ભરી દીધું, 2 રૂપિયા ઓછા આવે તો ક્યાં આમાં ખર્ચો છે? આ તો માંડવી છે. સંઘર્ષ કરીને, મહેનત કરીને, પરસેવો રેડીને પકવેલા માલના પૂરા પૈસા તો ન આવે, પણ માલ વેચવા માટે પૈસા દેવા પડે. અને હજારો લોકો આને જોઈ રહ્યા છે. કોઈ કઈ બોલતું નથી, કોઈને કઈ ફરક પડતો નથી. ચૂંટણીઓ આવે, દરેક ચૂંટણી ભાજપ જીતે. પણ ભલું થાય આ વિસાવદર, મહેસાણા અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોનું કે આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આ 1 મહિનો થવા આવશે. આજે 21 તારીખ થઈ, 2 દિવસ પછી આખો મહિનો પૂરો. 2 દિવસ નહીં, કાલે મહિનો થઈ જાય. ગુજરાતમાં ઇતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય નહીં થઈ હોય જેનો કરંટ 1 મહિના સુધી આવે. ધારાસભ્યો કોને નથી જોયા? ધારાસભ્યો કેટલાય બન્યા અને કેટલાય ગયા, તમે તો કેટલાય જોઈ નાખ્યા છે. ભલે ઓલેથી નો જોયા તો આગેથી બધા હારતા જીતતા કોને નથી જોયા? આ પહેલી એવી ચૂંટણી છે જેમાં 23 તારીખે ગયા મહિને રિઝલ્ટ આવ્યું. આજે 21 તારીખ છે. એવો ને એવો કરંટ જાણે ગઈકાલે પરિણામ આવ્યો ને એવો પાવર આખા ગુજરાતમાં 1 મહિના છે. એ શું દર્શાવે છે? એ લાગણી, એ પાવર શું દર્શાવે છે? એ પાવર એમ દર્શાવે છે કે લોકોને બહુ પીડા છે, બહુ દુઃખ છે. અત્યાર સુધી કદાચ વિકલ્પ નહોતો, કોઈ રસ્તો નહોતો, એટલે બીકના માર્યા બધું ચલાવી લેતા હતા. જુનાગઢ જિલ્લામાંથી, વિસાવદરમાંથી કંઈક માર્ગ ખુલ્યો છે ને, એ વાતનો હરખ આખો ગુજરાત વ્યક્ત કરે છે. હવે કંઈક થાય. અત્યાર સુધી તો ક્યાં જવું? કોઈ વિકલ્પ વધવા નહોતો દીધો. કોંગ્રેસ કે ભાજપ કે બધા વેવાયું છે. તમારે અહીં આપણા ગામમાં બાજી પાડ્યા થઈ જાય. ઈ બે વેવાયો અને હા મામી ચૂંટણી લડે એટલે ગમે એ જીતે, વેવાયમાંથી ગમે એ જીતે. વર્ષો સુધી આ લોકોનું શોષણ થયું, વિકલ્પ નો આવવા દીધો. આ લોકો શું કહેતા કે ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી હાલતી નથી. આવી અફવા ભાજપે કોંગ્રેસને ભેગા મળીને બનાવી. લોકોના મનમાં એ વાત નાખવાની કોશિશ કરી કે ના ભાઈ આ દેશ સિવાય બીજો નહીં આવે. આવી કોશિશ શું કામ કરી? કેમ કે ભાજપ અને કોંગ્રેસ બંનેની એક નીતિ છે. એક વખત તારો વારો, એક વખત મારો વારો, વચ્ચે કોઈ આગળ આવે તે ભેગા મળીને પાડવી એનો વારો. બધા ભેગા મળી જાય છે, કોઈ કઈ કરતું નથી. દોસ્તો, હું તમને વિનંતી કરી રહ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવો પડશે. પ્રશ્નોનું લિસ્ટ બહુ લાંબુ છે. ચારો તરફ અન્યાય, શોષણ અને અત્યાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયા હાવ એમનામ ખવાઈ જાય છે. કોઈ હિસાબ કિતાબ નથી. હું તમને આજનો દાખલો આપું. જુનાગઢ જિલ્લાના આ ચાલુ જે જુનાગઢ જિલ્લા પંચાયત છે, હાલની બોડી, ત્યાં જ જન્મ અગાઉ જે બોડી હતી, 18 વર્ષે વારો બદલાય. અત્યારે છે એની પહેલાના 18 વર્ષમાં જે કઈ વહીવટકર્તાઓ હતા એને 50 કરોડ રૂપિયાનું
હાવ એટલે હાવ નજરે દેખાય, ગાંડાને ખબર પડી જાય એવું કૌભાંડ દેખાય. આજે મારો જન્મદિવસ છે, મેં મારી રીતે ક્યાંય ઉજવણી કરી નથી, પણ મેં વિચાર્યું કે લોકોએ મારું માન વધાર્યું છે, મારું સન્માન વધાર્યું, તો હું આજનો દિવસ લોકો માટે ફાળવીશ. એટલે આજે હું વિસાવદરના સરકારી દવાખાનામાં સવારમાં ગયો હતો, અને અત્યારે સાંજના સમયે હું ડુંગરપુરના સરકારી દવાખાનામાં ગયો હતો. ત્યાં મેં જોયું કે ખૂણામાં એક બંધ મશીન પડ્યું. તમે કદાચ કોઈને ખબર છે, લાંબુ લાંબુ સ્કેનિંગ ટાઈપનું મશીન છે. 5 લાખ રૂપિયાની એની કિંમત લખી કે 5 લાખમાં સરકાર એટલે કે જુનાગઢ જિલ્લા પંચાયતે આ મશીનની ખરીદી કરી. જુનાગઢના તમામ સરકારી દવાખાનામાં આવા મશીન મૂક્યા. ઈ મશીન માર્કેટમાં 1 લાખ કરતા અંદર મળે છે, અને એનું કામ 1 લાખ વાળું મશીન લેતો હોય કે કામનું નથી. શેનું મશીન છે તમને ખબર હોય તો કોરોનામાં ઓલા ઓક્સીમીટર આવ્યા હતા, ઓલા અંગૂઠામાં આમ રાખે એટલે ખબર ખાજે નથી ગયો, આંગળીમાં પકડેલા ચીપિયા જેવું આવતું. એ હું માપે SpO2, આપણા લોહીમાં ઓક્સિજન કેટલું છે, ECG કરે, હૃદયના ધબકારા કેટલા છે, આ બધું માપવાનું યુનિટ મશીન તો 150 રૂપિયામાં આવે છે. ઈ માપવાનું મશીન એને 5 લાખનું મૂક્યું. અને ઈ મશીન જૂના વિસાવદરના સરકારી દવાખાનામાં હું ગયો, મેં ચેક કર્યું કે આ મશીન મશીનમાં આ ટેસ્ટ થાય, આ ટેસ્ટ થાય, આ ટેસ્ટ થાય, મને ઘડી તો બતાવ્યું. એટલે હું વાહે ગયો, મેં કીધું આની પિન ક્યાં કે પિન મારી આવ્યું કેવું પિન જ ભરાય. 2 વર્ષથી એ મશીન અને નહીં મશીને જાણ્યું. મેં ડોક્ટરને પૂછ્યું કે ભાઈ આ મશીન તમે મગાવેલા છે, સરકારમાં તમે માંગણી મૂકી હતી કે આવા મશીન જોઈએ? કે નહીં, અમને ઉપર ક્યારે કોણ મૂક્યું? ઉપરથી ક્યાં આવ્યું? જુનાગઢ જિલ્લા પંચાયતમાં 2 વર્ષ પહેલા જિલ્લા પંચાયતે શું કર્યું? ચાઇનીઝ મશીનો છે, હાવ પતરાની બોડી, અંદર 3-4 પ્રકારની લાલ પીળી લાઈટો, 7-8 બટન. કોઈ કામનું મશીન નથી. 5 લાખ વાળું હોય તોય નહીં, 10 લાખ વાળું હોય તોય નહીં, 1 લાખ વાળું હોય તોય નહીં. ગામડામાં મશીન કામનું નથી. શું કામ? એ મશીનમાં ટેસ્ટ કરવો હોય તો તમારે અંગ્રેજીમાં તમારું નામ લખવું પડે, તમારો મોબાઈલ નંબર લખવો પડે, એડ્રેસ લખવો પડે, દર્દીએ પોતે અંગૂઠો આપવાનો, પછી ઓટીપી આવે, ઓટીપી પાછો નાખો, પછી કે હવે હું કરું છું તો કે SpO2 માપવું. તે SpO2 તો રચી ક્યાં મપાઈ જાય છે. હવે SpO2 અને ECG માપવા માટે, ટેમ્પરેચર એટલે કે તાવ છે કે નહીં માપવા માટે 5 લાખનું ઊભું મશીન. તાવ માપવાના મશીન કેવા આવે? કેટલા આપણા થર્મોમીટર આવે? 150 રૂપિયા હોય છે, ઘણા ઘરે હોય છે. દોસ્તો 50 કરોડ રૂપિયાના આવા મશીનો ચારો તરફ કારણ વગરના મૂક્યા છે. મેં 10 દવાખાનામાં ફોન કરી માહિતી મેળવી, 10 દવાખાના એવું કીધું આ મશીન આવ્યું કીધું ચાલુ નથી. આ મશીનો ખરીદી કરી 5 લાખના બિલ મૂક્યા, 1 લાખનો માલ છે. કંપની અને જુનાગઢ જિલ્લા પંચાયતના ભાજપના વહીવટકર્તાઓ પૈસા ખાઈ ગયા. તમે વિચારો, આ બેનું વિચાર કે 10,000 ની નોકરી માટે કેટલી રેટ ઉતારી શકે. સવારે વહેલા જાગવાનું, ટિફિન બનાવવાના, આદમીનું ટિફિન અલગ, બહેનનું ટિફિન અલગ, રિક્ષા માટે ઊભું રહેવાનું, ઊભી રાખ કરવાનું, ટાઈમે મળે તો ઠીક છે, ટીંગાતા અડધા બહાર અડધા અંદર બેસી જવાનું, ત્યાં ઉતરીને ડબલા ટીંગાડવાના, વરસાદ હોય તો પલળવાનું, ટાઈડ હોય તો ઠરવાનું, તડકાનું તાપવાનું હોય છે કરવું. અને બધું કરો. છોકરા રેઢા મૂકી કોમને હાજરવા આપી કે નોકરી બેનું થયું જાતા હોય, આખો દિવસ પરસેવે રેપઝેપ થઈ જાય, કામ કરી થાકી જાય, ઘરે આવે પાછો ચૂલો કરવાનો, ઘરે બધા ખવડાવવાનું, ખાઈ લેતા, વાસણ ધોવાના, એ બધું કર્યા પછી મળે કેટલા? તો કે 5,000. અને આપણે જેને મત આપીએ છીએ એને એક ઝાટકે 50 કરોડ નું કૌભાંડ કરી નાખ્યું. ઉભા પૈસા ખાઈ ગયા. એ પૈસાથી દાનદાતા રીતે આવું છે. સમાજમાં એટલા વાપરી નાખ્યા, સમાજ માટે મેં ગામનો કેસ બનાવી દીધો. હું જ ક્યાંથી માર્યા? દોસ્તો, તમારો હાથમાં જગાડો તો વિનંતી કરવા આવ્યો છું કે કરોડો રૂપિયા આપણે નાના માણસો કેમ જીવીએ છીએ? દૂધની થેલી લાગે તોય ઘણી વખત એને ઊંધી ઠેઠ સુધી ટીકાડ્યું, ટીકું નો નીકળી જાય ત્યાં સુધી લબડા થઈ જાય. થેલીને ગળા ફાવા આપતા હોય એમ લટકાય આવી જાય. વોઇસ નથી હોતું એવું કેવો. ઘણી વાર પેલી ટાઈલ્સ સાથે લટકાવી હોય પાણી વાળી.
મારી વાત ખોટી છે? એ આપણે લાલચુ માણસ નથી. દૂધની થેલીમાંથી છેલ્લું ટીપું લઈ લેવાની આપણી જે કોશિશ છે એ લાલચનું પરિણામ નથી, પણ એટલે કે છેલ્લું ટીપું લેવું છે કે ભાઈ મહેનતથી દૂધ આવ્યું છે, કાંઈ મફત નથી આવ્યું. ટીપું ટીપું લઈ લેશે, અમારી પરસેવાની કમાણીથી દૂધ લાવે છે. તમે એક ટીપા ટીપા સુધીની કરકસર કરો. બજારમાં ચપ્પલ લેવા જાઓ તો 10 દુકાને ખોલો, શું ભાવના છે કે 150 રૂપિયા. આ તો આગળ મને 130 માં કીધા, ભલે નો કીધા હોય તોય કહીએ તો કહીએ. પછી બહુ આમ ફેરવી જોઈએ એમ લાગે કે 150 વાળા નથી પોહાય એમ. હારવાનું આગળ છે આવું, પછી આવવાના હોય જ નહીં, પણ તોય ત્યાંથી છટકવા કેવું પડે, હાલો આવું. શું કામ? આપણે લાલચુ માણસ નથી, પણ આપણને ખબર છે કે મહેનત મજૂરી કરીને પરસેવો પાડીને કમાયેલા પૈસા છે તેને વેડફી ન નખાય. એને એક રૂપિયાના આપણે કરકસરથી વાપરવો પડે. મોબાઈલનો કવર લેવા જાવ તો 10 કવર પાથરીને બતાવે કે ભાઈ શું છે, આનું શું છે, આનું શું છે, આનું શું છે. માત્ર કવરની ક્વોલિટી ની પૈસા ચેક કરતા 150 વાળું છે, 20 વાળું છે, 70 વાળું છે. ભાઈ સાચું કહું છું ખોટું કહું છું? તમામ વસ્તુ આપણે કરકસર કરીએ, આપણે કરકસર કરીએ અને જેને મત આપીએ એ માણસ ચૂંટણી જીત્યા પછી 2 ફાઇલમાં 5 કરોડ, આમાં 10 કરોડ, આમાં 20 કરોડ, કરોડે રૂપિયા ખાઈ જાય છે. અને કોઈ પૂછવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી, કોઈ ખબર નથી કેમ ખોટું હાલે છે. આપણે ટગર લાચાર બનીને જોયા કરીએ. હું તમને વિનંતી કરવા તમારા દીકરા તરીકે આવ્યો છું કે જરાક પોતાના આત્માને બધા જગાડે, પોતાના મનને ઢંઢોળે બધા કે આ ખોટું થઈ રહ્યું છે કે સાચું થઈ રહ્યું છે. તમારું મન એમ કે બહુ ખોટું થઈ રહ્યું છે તો આવતી ગમે એ ચૂંટણી હોય એમાં આંગળો માર્યા વગર રહેતા નહીં આવો. આ બધા લોકો બેઠી ગયા છે. તમે જુઓ કે કરોડો સરકારી યોજનાઓ બને છે, મોટી મોટી યોજના, મહિલાઓ માટે આ યોજના, ખેડૂતો માટે આ યોજના, દલિતો માટે આ યોજના, કારીગર વર્ગ માટે આ યોજના. કોઈના હાથમાં પાણી કોડી આવતી નથી. કરોડો રૂપિયાના બિલ બની જાય છે, નીકળી જાય. હમણાં એક ગામમાં મને બેન મળ્યા કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી બ્યુટી પાર્લરનો સામાન અમને યોજનામાં મળ્યો છે, તમે જોવા આવો. અમારી દીકરીએ ટ્રેનિંગ લીધી, સરકારી ફોર્મ ભર્યું અને ટ્રેનિંગના અંતે બ્યુટી પાર્લરનો સામાન મળ્યો અને તમારે જોવા આવવાનું છે ગામમાં. કે હું જોવા ગયો એટલે એક તૂટેલી ખુરશી એટલે આખું આખો સામાન નાખેલો. હવામાં ક્યાં બ્યુટી પાર્લર? પેલી ગાદીવાળી કાળી ખુરશી, રિવોલ્વિંગ જે ગોળ ગોળ ફરે વાહે લાંબી થાય, રિક્લાઇનર ચેર. અને પછી એને મને એમ કીધું ખરેખર ખુશી જો, પછી એને કીધું કે આવું હાલે છે, આ જો આ બતાવા તમને. ગરીબ માણસના ઘરે સરકારી સબસિડી વાળું તગારું ન આવે. આપણા ઘરમાં એક તગારી સબસિડી વાળું ન હોય. ભાજપના ગુંડાઓ માતા મારે માણસો કરોડો સબસિડી વાળા ટ્રેક્ટર એના ઘરે, સબસિડીનો શેર એના ઘરે, કેટલ શેર એના ઘરે, બ્લોક એના ઘરે લખાઈ જાય. એના ઘરે બધું સરકારી, આપણા ઘર તો સરકારી ચોખાઈ ન આવે. અને આ પરિસ્થિતિ શું કામ છે કે આપણો આત્મા ઊંઘી ગયો છે. આપણને હવે કાંઈ ફરક નથી પડતો, જેવું હોય એવું હાલ છે. પણ હાવ એવું નથી. હગા ભાઈને પાછો જમીનનો ભાગ પાડ્યો હોય કે મકાનનો ભાગ પાડ્યો, ભાઈને 2 ફૂટ જગ્યા વધુ થઈ ગઈ તો પાછા આપણે નથી સહન થાય. 35 વર્ષ જૂના કાગળનો થપ્પો લઈને લોકો ફરતા હોય છે કે આ અમારે જમીનમાં ભાગમાં થોડોક લોચો છે, પ્રાંતનો હુકમ આમ આવ્યો છે, તમે કલેક્ટરમાં મદદ કરો. હગા ભાઈને 1 વીઘો મોં વધારે લઈ જાય તો સુપ્રીમ કોર્ટથી બાજુ લેવા વાળા માણસો છે, પણ આ ગામમાં નબળો રોડ બનાવીને કોન્ટ્રાક્ટર લઈ જાય તો કોઈ વાંધો જ નથી કે ભલે. આ વાત સાચી છે ખોટી છે? ગામમાં કોઈ માણસ આવે અને ખોટા કામ કરી ખોટા બિલ મૂકી લઈ જાય ગટરના તો કોઈ વાંધો નથી. પણ મારા હગા ભાઈને એક પ્રોપર્ટીનો ભાગ પડે ને એમાં 1 ફૂટ જમીન વધુ ન મળી જાય. મારો ભાઈ છે ને એટલે બાકી છે, બીજા નથી બાકી. મિત્રો, હું બહુ નાનો માણસ છું, તમારા બધા કરતા નાનો માણસ છું. ઈસાવદરના ખેડૂતોએ મને આશીર્વાદ આપ્યા છે એટલે મને હવે લોકો સાંભળે છે. બાકી મારી તો એટલી લાગણી છે કે આપણે બધા જાણવું પડશે, આપણે આપણી શક્તિને ઓળખવી પડશે. રામાયણના પ્રસંગની અંદર હનુમાનજી સીતા માતાજીનું હરણ થયું અને લંકામાં લઈ જવામાં આવ્યા. પછી આ બાજુ પછી રામની વાનર સેના બેઠી હતી લંકા આ બાજુ, અને બધા કહેતા હતા કે આ દરિયો કેમ ટપકો, આ દરિયો કેમ ટપકો? ભાઈ આ તો લંકામાં લઈ ગયા, હવે આપણે શું કરશું?
તે દિવસે જાંબુવાનજી હતા, એને હનુમાનજી બાપાને યાદ કરાયો કે ભાઈ તમે મહાશક્તિશાળી માણસ છો, તમારી પાસે ખૂબ તાકાત છે, તમે ધારો તો એક ખેતરો મારના દરિયો ઓળંગીને તમે લંકામાં હશો. હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી અને પછીની કથા આપણે બધા જાણીએ. આજ આપણે બધા મહાશક્તિશાળી છીએ, પણ આપણે આપણી તાકાત ભૂલી ગયા. ભારતના મહાન બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને શક્તિ આપી છે મત આપવાની, પણ આપણે એ મત ગમે ને આપી દઈએ એટલે આપણે આપણી શક્તિ ભૂલી ગયા. આપણી પાસે શક્તિ છે, આપણને તાકાત મળેલી છે, અને એવી મોટી તાકાત મળી છે જે તાકાતનો કોઈ તોડ નથી. તમે વિસાવદરમાં જુઓ કે ભાજપે ગુંડાઓ, પોલીસ, પૈસા, બુટલેગર, દારૂ કઈ વસ્તુ નહોતી કરી. તમામ તાકાત ભાજપે અજમાવી લીધી, પણ છેલ્લે જીતી જનતાની તાકાત, લોકતંત્રની તાકાત અને સંવિધાનની તાકાત જીતી છેલ્લે સંવિધાનની તાકાત હારી. તો એના ઉપરથી આપણે શું ઉદાહરણ લઈશું કે જો પૈસાની તાકાત મોટી તાકાત હોત તો વિસાવદરમાં ભાજપ જીતે. જો ગુંડાઓ, પોલીસ કે બુટલેગરની તાકાત મોટી તાકાત હોત તો ભાજપ જીતે. પણ સંવિધાનની તાકાત મોટી છે, લોકતંત્રની તાકાત મોટી છે, કરોડો લોકોના તાકાત મોટી છે, એટલે હું જીતું. આપણે આપણી તાકાતને ઓછી કેમ સમજીએ? આપણા બળને કેમ આપણે નથી ઓળખતા? આપણી પાસે શું તાકાત છે ઓળખો, લાચારી છોડો, બોલતા શીખો. એકવાર બોલશો, આટલા વર્ષથી નથી બોલ્યા એટલે પહેલી વાર બોલશો ત્યારે થોડા વટકશે, પાટા મારશે. બીજી વાર બોલશો ત્યારે ખાલી મુરાટા થાય, ત્રીજી વાર લાગે પડશે. તરી વર્ષથી કોઈ સામું બોલ્યું નથી ભાજપ વાળા. તરી વર્ષથી કોઈ સરકારી માણસની સામે નથી બોલ્યો. પહેલી વાર બોલશો તો વળ ઘણા થાય એટલે ભલે થાય. આપણે ક્યાં એને કઈ સાચું બોલ. આ હું પહેલી વાર બોલું, ઘણા નથી ગમતું, મારા ફેસબુકમાં ગાયો લખી જાય, ભલે લખે. દોસ્તો, જનતાની તાકાત મોટી તાકાત છે, અને જનતાની તાકાત ધારી કરીએ. ગુજરાતની વિધાનસભામાં છેલ્લા 9 વર્ષથી મારી પર પ્રતિબંધ હતો કે હું ગુજરાતની વિધાનસભામાં જઈ શકતો નહીં. મેન ગેટથી મારી એન્ટ્રી નહોતી. મેન ગેટે જાવ ખબર પડે ગોપાલ ઇટાલિયા કે પ્રતિબંધ, પોલીસ આડા. 9 વર્ષ પ્રતિબંધ રહ્યો મારા પર. પણ એ પ્રતિબંધ કોને મૂક્યો? સત્તાએ. સત્તામાં બેઠેલા લોકોએ નિર્ણય કર્યો કે ગોપાલ નહીં આવી શકે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી, જનતાની તાકાત મોટી તાકાત છે. જનતાએ નક્કી કર્યું ગોપાલ આવશે, વટતી આવશે, વાજતે ગાજતે આવશે, ઢોલ નગારા હોતા આવશે, તો આવ્યો ગોપાલ. સત્તાની તાકાત મોટી કે જનતાની તાકાત મોટી? સત્તાની તાકાત ધારે તો મને અંદર ન આવવા દે, પણ તમારી તાકાત ધારે ને તો ઢોલ નગારા હોતા વિધાનસભામાં અધ્યક્ષે મારું સ્વાગત કર્યું. જે અધ્યક્ષે ગોપાલ ઉપર પ્રતિબંધ માર્યો એ જ અધ્યક્ષે પુષ્પગુચ્છ આપી સ્વાગત છે તમારું એમ કીધું. એ તાકાત કોની છે? તમારા બધાની તાકાત છે. જનતાની તાકાતને ઓછી ન માની આપણે આપણી જાતને પૂછીએ કે હું મારી તાકાત કેમ ભૂલી ગયો, કેમ મારા હાથમાં હોઈ ગયો, કેમ હું માનતો નથી, આટલું બધું ખોટું કાંઈ કેમ સહન કરું? દોસ્તો, જાગો, અમે તમારી હારે છે. જ્યાં લડવું પડે, જેટલું લડવું પડે, જે બોલવું પડે. હું એમ નહીં કહું કે ડોકા કપાઈ નાખીશ, હું તો જીવતો રહીશ ને વાત કરું. ડોકા બોકા કપાવા નથી હવે, નકર ભાષણમાં તામા કહેવાય જાય જીવ આપી દઈશ. નહીં, જીવ નથી દેવાનો, હાથમાં. આપણે વૈયા જઈ ત્યારે મજા આવે. જીવ નથી દેવાનું, બાર બોલું છે વાત જીવતા રહેવાનું છે. એ પછી એક આખો કઈ નાખે તો અલગ વાત છે. આપણે રીતે હું કામ કઈ એવું કરવું છે? દોસ્તો, વિનંતી કરું છું કે ગોપાલ ઇટાલિયા એક આગેવાન તરીકે, આમ આદમી પાર્ટી એક આગેવાન તરીકે લડશે, અવાજ ઉઠાવશે, સંઘર્ષ કરશે. તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો, અવાજ ઉઠાવશો. અમે આટલું બધું બોલશું, પણ બદલામાં જનતા આટલું તો બોલે કે ન બોલે? આટલું તો બોલશો કે નહીં બોલો? કલાકી ખોટું કરતો હોય, કે અનાજની દુકાને ખોટું થતું હોય, કે મામલતદાર ઓફિસે ખોટું થતું હોય, કે વન વિભાગ વાળો, રોડ રસ્તા વાળો, કઈક બ્લોકના કામમાં, ગટરના કામમાં, કઈક નોકરીમાં, કઈક કોન્ટ્રાક્ટમાં, કઈક બીજે ખોટું થતું હોય, તમે 1 ઇંચ જેટલું બોલશો તો ગોપાલભાઈ 100 ફૂટ જેટલું બોલી જશે. ઘણીવાર અમે
કે તું એકલો જ બોલે છો, ગામને કાંઈ વાંધો નહીં. ઘણી વાર શું થાય છે કે તને એકને જ વાંધો છે, ગામ તો આ શાંતિ કે તું કોઈ બોલતું નથી, તું શેનો બોલે છો? આવું થાય કે ન થાય? તમારા ગામમાં કોઈ રોડનો પ્રશ્ન હોય, આખું ગામ ન બોલે અને હું એટલો વિરોધ ઉઠાવું તો ગુનો ન લાગુ? ગામને કઈ વાંધો નથી, તને શેનો વાંધો છે? તો મારી તમને વિનંતી છે, છેલ્લી વાત, બોલો, અવાજ ઉઠાવો, સંઘર્ષ કરો. એની અંદર અમે હંમેશા તમારી સાથે છીએ. આમ આદમી પાર્ટીની ટીમ સાથે છીએ. અને હવે તો મોરચો અમારા દેશમાં બેને સંભાળ્યો છે, હવે એમાં કાંઈ ઘટે નહીં. મારે તો અડધી ઉપાધિ ઓછી થઈ ગઈ, મારે તો ઓછું બાદ મારા બેન સંભાળી લે. મને એમ કીધું ધારાસભ્ય છું એટલે મારે બરાબર આવવું પડશે. એટલે હવે અમારે વાંધો નહીં આવે. અને હરેશભાઈ છે, અમારા કૈલાસભાઈ સાવલિયા છે, બધા મિત્રો, બધાના નામ નથી આવડતા, માફ કરજો. બધાનો આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર. તમે જે સંઘર્ષ કરો છો, તમારા ટેકો છો, યુવાનજીનું માધ્યમ અને કોન્ટ્રાક્ટરને કંઈક ફોન કરવાનું થાય, કે કલેક્ટરને કહેવાનું થાય, કે વિધાનસભા કહેવાનું થાય, અમારા વતીથી રજૂઆત કરીશ. આપણે જે એવું આપણે જે કોન્ટ્રાક્ટર તમે આમાં જ્યાં કંઈ પોઝિટિવ વસ્તુઓ કાઢી શકો હોય તમારી રીતે કાઢો. ફરી ગયું એમ કેમ